Hello friends, good morning. So today we are going to Somnath. કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ સોમનાથ, હું અને નીરવ અને અમારી ક્લાસિક રિબોન 350 અને નીરવભાઈ અમારી સાથે છે અત્યારે. અને અમે સોમનાથ જઈને થોડુંક કંઈક ગોતશું, સારી સારી વસ્તુ જોશું. સોમનાથ મંદિર તો છે પણ સોમનાથ આજુબાજુમાં કંઈ એક્સપ્લોર કરવા જેવું હશે ને તો અમે એ વસ્તુ તમને દેખાડશું. જો એ વસ્તુ તમારે પણ જોવી હોય ને તો ખાસ તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કર્યા વગર ન જાઓ. જે લોકો વિડીયો જોવા આવો છો તો ખાસ 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 બધા સબસ્ક્રાઈબ કરો. નીરવભાઈ, કંઈક બે શબ્દ તમારા. સારું, તમારો ફોન તમે પતાવી લ્યો. પહેલાં તમારું ઇમ્પોર્ટન્ટ કામ છે એ પતાવી લ્યો. અત્યારે અમે ખાંભા પાસે પહોંચ્યા છીએ. હમણાં ક્યાંક વચ્ચે રસ્તામાં પાછો હોલ્ટ કરશું. વિડીયોની શરૂઆત કરવાની થોડીક બાકી રહી ગઈ હતી, જે અમે અધવચ્ચે ઊભા રહીને પાછી શરૂઆત કરી છે. તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો. તો મિત્રો, અત્યારે અમારો પહેલો સ્ટોપ આવી ગયો છે ખાંભા. અને ખાંભામાં અમારે નીરવભાઈ મંગાવ્યો છે ગાંઠિયા. તમને હમણાં ગાંઠિયા આવે ને એટલે દેખાડું અને નીરવભાઈએ દેખાડું કેવા લાગે છે. તો આ મિત્રો અમારા આવી ગયા છે ગાંઠિયા. નીરવભાઈ અહીંયા જો બેઠા, તમને દેખાડવાના હતા. અમારે આજે કપો બહુ પહેરીને કમ્પ્લીટ થઈને આવ્યા છે. હા, ક્યાં ઓલા પૂઠાના કપમાં આપી ગયો. હા, આ છે ફાફડા ગાંઠિયા, કોબીનો ગાજરનો સંભારો, ચટણી ને કઢી ને. આ અમારા ખાવાવાળા અમે બે છીએ, જરીક જે ગાંઠિયા ઉપર ત્રાડ પાડવાવાળા છે ને એ લોકો આજે આવ્યા નથી અમારી યારે. થોડાક એને કામ હતા એટલે બધાને. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભાવનગર સોમનાથ હાઈવે ઉપર. જે આ પાછળ તમને હાઈવે દેખાય છે, આ તો નીરવ છે. ઓલો પાછળ જે હાઈવે દેખાય છે ને, અને ઘણું હાઈવે ઉપર 15-20 કિલોમીટર જેવું કાપ્યું છે. ગાડી તો હું જ ચલાવતો હતો, પણ નીરવભાઈનો થોડોક 10-15 કિલોમીટરનો એક્સપિરિયન્સ પૂછીએ કે કેવો રહ્યો નીરવભાઈ તમારો એક્સપિરિયન્સ. આપણી ગાડી કલી ગાડી ચાલે 120-130 ખબર ન પડે, પણ રોકવી પડી ગાડી. કેમ કે અહીંયા જે સમુદ્રમાંથી જે જમવાનું નીકળે છે ને, ટૂંકામાં મચ્છીની ગાડી એક જતી હતી આગળ. ગાડી જતી હતી. હા, મચ્છીની ગાડી જતી હતી ને, બહુ વધારે પડતી વાસ આવતી હતી. એની મગજ ફરી ગયો. સ્મેલ કહેવાય ને. અને એકચ્યુઅલીમાં બહુ જ ખરાબ પ્રકારની સ્મેલ આવેલી તેમાંથી. તો અમે લોકોએ અહીં ગાડી ઊભી રાખેલી. હવે અહીંયાથી લગભગ કોડીના નજીક છે ને. નીરવે કીધું અહીંયા આગળ એક પ્રાચીનો પીપળો છે બહુ સારો જૂનો, તો પહેલાં એકવાર ત્યાં જઈએ અને ત્યાંથી પછી આપણે સોમનાથ જઈએ. તો મિત્રો, આપણે અત્યારે અહીંયા પ્રાચી ગામમાં પહોંચી ગયા છીએ અને ઓલો ગેટ છે ને ત્યાં જવાનું છે અહીંથી. આ રીતનું એક ગામ છે પ્રાચી. અને અહીંનો આ જે પ્રાચીન પીપળો કહેવાય એની હમણાં તમને વધુ માહિતી આપું ત્યાં જઈને તમને, કે ભાઈ અહીંયા તર્પણ વિધિ બધી થાય. પિતૃઓના મોક્ષ કરવા માટે લોકો આવે છે પ્રાચીના પીપળે ખાસ. તો એનું મેઇન મહત્વ એ છે. અત્યારે મોટા ભાગે અહીંયા તર્પણ વિધિઓ ચાલતી હોય ગોર બાપાની, બધા લોકોની અત્યારે ચાલુ જ છે. આ રીતનો એક અહીંયા ઘાટ છે. એ બધી તર્પણ વિધિ ને જે પિતૃઓને મોક્ષ દેવાનો થાય ને. આ છે મિત્રો એ જૂનવાણી પીપળો, જ્યાં લોકો પાણી ચડાવે છે પોતાના પિતૃઓને મોક્ષ આપવા માટે. ગોરદાદાની બધાય હોય જ છે આપણે. તો આ છે મિત્રો એ પીપળો જૂનવાણી. મેં તમને હમણાં બહારથી દેખાડ્યો ને હવે અહીંયા અંદરથી દેખાડું છું. અહીંયા બધાનું તર્પણ કાર્ય, પિતૃનો મોક્ષ ને જે કાંઈ હોય ને બધું અહીંયા થાય છે. બહુ જૂનવાણી પીપળો છે. બોક્સ પીપળા તરીકે આ કહેવાય છે અહીંયા ઉપર. જો ડિસ્પ્લેમાં લખેલું આવે છે. મિત્રો, આપણે પીપળાની પાછળથી થોડાક ચાલીને જઈએ ને એટલે કાંઈ મંદિર છે. માધવરાયજી પ્રભુ શ્રી લક્ષ્મી મંદિર, પ્રાચી તીર્થ. અહીં ફોટા પાડવાની તો મનાઈ છે, એટલે ફોટો તો નહીં પાડું કંઈ વિડીયોમાં. અમે દર્શન કરીને આવીએ ખાલી અંદરથી.
તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોમનાથમાં અને આજે છે રવિવાર અને છે જબરદસ્ત ટ્રાફિક, ફૂલ ટ્રાફિક છે. તમને દેખાડું હમણાં. તો આ સામે દેખાય ને એ આપણે સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગમાં લિંગ છે ને એમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ, એ આપણા ગુજરાતમાં. અને આ એનું છે ટ્રાફિક અત્યારે. જો બહુ જબરદસ્ત ટ્રાફિક છે. અંદર તો કાંઈ મોબાઈલ લઈ જવા નથી દેતા, એટલે અમે અંદર જઈએ અમારી રીતે અને દર્શન કરીને આવીએ. પછી કંઈક બીજી વસ્તુ હશે દેખાડો જેવી તો દેખાડું તમને. હર હર મહાદેવ. મિત્રો અમારા તો દર્શન સરસ મજાના થઈ ગયા છે. બહુ સારા એવા શોર્ટકટથી નથી ગયા હતા અને બહુ મજા આવી ગઈ દર્શન કરવાની. અને અહીંથી આ તમને દેખાડી દો. જો આ મંદિર કરી લ્યો દર્શન તમે. અંદર મોબાઈલ તો નથી લઈ જવા દેતા, પણ આમને તો તમે દર્શન કરી શકો છો. હવે અમે આગળ ક્યાંક જઈએ છીએ. છે ને આ ત્રિવેણી સંગમ છે. હમણાં અમે ત્યાં જઈએ જ છીએ. ત્યાં ત્રિવેણી સંગમની બહાર અહીંયા મસાલા મળે છે. બધા મસાલા છે. મરી મસાલા આપણે જે ઘરે ખાતા હોઈએ ને, ગરમ મસાલા ને એ છે. અમે અહીંથી મસાલા લઈએ હમણાં. જોઈએ શું ભાવ કે શું ભાવ છે. હું છે ડગલાનું 100 રૂપિયા. એક આપી દો ને, મિક્સમાં જ છે. બધું મિક્સ આવી જાય ને. કેટલા ગ્રામ આવે એ? ભલે અને ઘરે દળી નાખવાનું એમ ને હાથે બધું છે. જીરું, બાજિયા, તીખા, લવિંગ. તો આ છે અહીંયા સોમનાથનો ત્રિવેણી સંગમ. નીરવભાઈ, ત્રિવેણી સંગમ વિશે તમારી કઈ માહિતી? નહીં, આની કોઈ માહિતી નથી, પણ એક સરસ્વતી નદી જે પ્રાચીથી જે નીકળે છે ને, એ એક સંગમની અહીંયા ભેગી થાય છે. બાકી બીજી બે નદી કઈ કહેવાય? આવલા ખ્યાલ પેંગ્વિન છે ને, રાઉડે. કેટલા બધા છે? વાળન કરી હા, ગણે દાદા જળ પ્રવાહ લઈ ગયા છે. ના એ મોટા ભાગે ત્રિવેણી સંગમમાં જ્યાં મોટા ભાગે શું કહેવાય ઓલું આપણે વિધિ થતી હોય બધી. આ છે ત્રિવેણી સંગમ. પછી ત્રિવેણી સંગમ છે સોમનાથનું. ત્યાંથી થોડાક આગળ આવો એટલે સૂર્ય મંદિર, 5 પાંડવ ગુફા, હિંગળાજમાનું મંદિર છે આ બાજુ. હિંગળાજ માતાજી. અને અહીંયા ગુફામાંથી ટ્રાફિક હોય તો 4 જણાને અંદર જવા દે અને 4 અંદરથી બહાર આવે પછી, કેમ કે એક જ રસ્તો છે પ્રદક્ષિણાનો. માતાજી અંદર સૂતા છે. હાલો દર્શન કરીએ, પણ ત્યાં કેમેરો કે એવું કંઈ ફોન લઈ જવાની મનાઈ છે, એટલે અહીંથી તમને કહી દઉં પહેલાં. જોઈએ હાલો આગળ હવે કઈ રીતે છે. તો મિત્રો અમે જે છેલ્લે ગયા હતા ને, હિંગળાજમાના દર્શન થયા. 5 પાંડવના પૂજેલા મહાદેવ હતા ને, એના દર્શન થઈ ગયા. અને હવે અત્યારે અમે રસ્તામાં કૃષ્ણા હોટલ છે, ત્યાં જમવા ઊભા રહ્યા છે. અને આ ટોટલ ટ્રીપ સ્પોન્સર્ડ બાય યોગી એન્જિનિયરિંગ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી નીરવભાઈ હિંગુ દ્વારા સ્પોન્સર કરવામાં આવી છે. હવે અમારું જમવાનું આવશે, હમણાં તમને દેખાડું. તો મિત્રો અમારું જમવાનું આવી ગયું છે અત્યારે. એમાં જમવામાં છે છોલે, સેવ ટમેટા, ઊંધિયું, રસાવાળા બટેટા, દહીં તીખારી, રોટલી, કાકડી, જીબડાનું 4-5 જાતના સલાડ છે અને છાશ છે. નીરુભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે. અને અમે લગભગ સોમનાથ 4-5 વાર આવ્યા ને, પણ અહીંયા જ જઈએ. બહુ જમવાનું બહુ સારું એવું આવે. તો મિત્રો આ કૃષ્ણા હોટલે અમે ગયા વર્ષે તે મારા એક વિજય મામા છે, આફ્રિકાથી આવ્યા હતા. એ, હું, વિરલ અને મારા મામા કાળુમામા, અમે ચારેય લોકો આવ્યા હતા ને ત્યારે અહીંયા જમ્યા હતા. તો આ હતી અમારી નાની એવી સોમનાથની ટ્રીપ. આ વિડીયોનો અમે અહીં અંત કરીએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ને નીરવભાઈ અમારા અત્યારે મોબાઈલમાં બેસી ગયા છે ફૂલ જમીને. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય માતાજી.